હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી સ્ટાઇલમાં થેપલા બનાવીશું. તેની માટે મેં કાથરોટ લીધી છે. તેમાં એક આંક આપણે લોટ ચાળીશું. હવે લોટ ચાળ્યા પછી 1 ચમચી હળદર નાખશું, 1 ચમચી મરચું પાવડર નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું, થોડા આપણે અજમા ચોળીને નાખીશું. આપણે આ શેકેલા જીરાનો પાવડર લીધો છે તે નાખશું. ધાણા જીરું 1 ચમચી નાખશું. આ સૂકી કસૂરી મેથી છે તે લીધી છે, એને પણ ચોળીને નાખી દઈશું. કચૂરી ન હોય તો લીલી પણ નખાય. હવે આપણે લીલા ફ્રેશ ધાણા નાખીશું. 1 પાવડું તેલ નાખીશું. બધું બરાબર લોટ સાથે મિક્સ કરી લેશું. લોટની ગોળી ન રહે એવી રીતના બધું આપણે મિક્સ કરી લેવાનું, 2 હાથની મદદથી એવી રીતના ચોળીને. બધું તેલ મિક્સ થઈ જાય લોટ સાથે ત્યાં સુધી આપણે ભેળવી લેશું. હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેશું. લોટ આપણે કઠણ નથી બાંધવાનો, જે આપણે રોટલીનો બાંધવી છે એવો મીડિયમ બાંધવાનો છે. ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. થોડું થોડું પાણી ઉમેરતા જાજો અને લોટ બાંધતા જઈશું. બરાબર સરસ લોટ બાંધશું. આમાં લીલું લસણ પણ નખાય, અને જો સૂકું ખાતા હોય તો સૂકું પણ નખાય, અને તલ પણ નખાય. મેં આમાં તલ કે સૂકું લસણ કે લીલું લસણ કાંઈ નથી નાખ્યું. તમારે જે નાખવું હોય તે નાખી શકો છો. અમે લસણ નથી ખાતા એટલે મેં નથી નાખ્યું. હવે આપણો લોટ બંધાઈને સરસ તૈયાર થઈ ગયો છે, મસ્ત મજાનો. હવે આપણે આને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. દસ મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં થોડું તેલ ઉમેરી અને લોટને કૂણવી લઈશું. મસ્ત ગળીને સરસ થઈ ગયો છે લોટ, એકદમ સરસ. હવે તેલ સાથે બધું કૂણવી લઈશું. આને લીલી મરચાંની ચટણી, ધાણાવાળી એવી ચટણી સાથે ખાઈ શકાય. અને આપણે ખીર બનાવી હોય તો ખીર સાથે ખાઈ શકાય, ચા સાથે ખાઈ શકાય. થેપલા ખાવામાં બહુ મસ્ત અને સારા લાગે છે. હવે આપણે એના લુવા કરી લઈશું. લસણની ચટણી હારે ખાવા હોય તોય થેપલા ખાઈ શકાય. હવે આપણે થેપલાને વણી લઈશું. ગોળીઓ કોરા લોટમાં બોળી અને આવી રીતના વણી લેવાનું. બધી બાજુ વેલણ હાંકતું જવાનું ને સરસ વણી લેવાનું. બહુ પતલું નહીં કરવાનું, બહુ પતલા કરીએ તો સવડ થઈ જાય. એટલે મીડિયમ પતલા નહીં અને જાડા પણ નહીં, એવા સરસ શેપમાં વણી લઈશું ગોળ સરસ. જો આપણું થેપલું સરસ વણાઈને તૈયાર છે. આવી રીતે બધા થેપલા વણી લઈશું સરસ. ફરી વાર બીજો થેપલો પણ એવી જ રીતે કોરા લોટમાં બોળીને વણી લેશું. તમે પણ આવી રીતના થેપલા ઘરે બનાવીને ટ્રાય કરજો. મસ્ત અને સારા સ્વાદમાં લાગે છે. આપણા થેપલા જો વણાઈને તૈયાર થઈ ગયા છે. હવે એક તવી મૂકી ગેસ ચાલુ કરીશું. તવી આપણી ગરમ થઈ ગઈ છે. હવે આપણે થેપલા
તળી લઈશું. આપણે થેપલો નાખીને એકવાર કાચા તેલ નાખ્યા વગર જ ફેરવી નાખવાનું છે. પછી આપણે એક ચમચી તેલ નાખી અને તવેથાના મદદથી બધી બાજુ તેલ ફેલાવી લઈશું. આવી રીતે પછી પાછું પલટાવી લઈશું. એકવાર ગેસ ધીમો અને એકવાર ફૂલ એવી રીતના કરતા રહેવાનું. અને બીજી બાજુ પણ આવી રીતના એક ચમચી તેલ નાખી અને તવેથાના મદદથી બધી બાજુ તેલ ફેલાવી લઈ અને પાછું ફેરવી લઈશું. એવી રીતના ધીમા તાપે થેપલા બનાવવાના, જેથી કરીને અંદર લોટ કાચો ન લાગે અને સારું લાગે થેપલું. એટલે બધી બાજુ ધીમા તાપથી શેકજો અને ડિઝાઇન પણ સારી પડશે. ફૂલ ગેસ ઉપર તળીએ એટલે બળી જાય અને લોટ અંદર કાચો રહી જાય એટલે ખાવાની મજા ના આવે. એટલે ધીમા તાપ ઉપર જ તે થેપલું તળતા રહેજો. કારક ધીમો કરવો, કારક ફૂલ કરવો, એવી રીતના થેપલા તળી લેવાના. મારી આ રેસીપીના વિડીયાને બીજા જોડે શેર કરતા રહેજો, જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે. મારી આ રીતથી તમે પણ થેપલા બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ થેપલા કેવા બન્યા છે. એવી રીતે બધા થેપલા આપણે ધીમા ગેસ ઉપર તળી લઈશું. આવી રીતે થેપલા બનાવીને આપણે કોઈ પણ જગ્યાએ પ્રવાસમાં જવું હોય કે નાની એવી ટૂરમાં જવું હોય તો ઘરેથી બનાવીને આપણે સાથે લઈ જઈ શકીએ છીએ. અને આ થેપલાને 2-4 દિવસ કચ્છું કાંઈ જ થતું નથી. એટલે ગમે ત્યારે આપણે ગમે ત્યાં જઈએ ત્યારે સાથે લેતા જઈએ. એટલે 2 દિવસ કે 3 દિવસ રહેવાનું હોય તો પણ લઈ જવાય. અને કોઈ પણ ફાર્મમાં ગયા હોય તો ત્યાં પણ આપણે એક ટક જમવા માટે સાથે લઈ જઈ શકીએ છીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો.